ફરી મળી ગયા છે અને જો બસ અમે બધા જમી લીધું અને બધા સૂઈ ગયા અને જો અમારી કેરીમાં આંબામાં કેરી જો કેવી સરસ સરસ મોટી થઈ ગઈ છે હવે. અને હવે તો ખકડીની સિઝન આવી ગઈ એટલે જો બહુ મોટી મોટી થઈ ગઈ જો દેખાય જો. એટલે બસ હવે આ મોટી થાય એટલે આપણે કેરી ખાવાની. તો હવે પપ્પાને જવું એટલે હું પપ્પાને મોબાઈલ આપી દઉં પછી હવે આપણે મળીએ પાછા રાતે. જમવાનું આપણા ઘરે જ છે જો નાના બારે બેઠા છો સુતા અને હવે બધા અહીંયા રમ્યા જો. આ છોકરું જો ખાય ને એ અમારી પ્રાહુબેન જોઈ જો અમારી પ્રાહુબેનને છે ને ટકલા કરી નાખ્યા જો. તો મિત્રો જો અત્યારે અમારા ઘરે બની રહી છે પૂરી જો મમ્મી અત્યારે તૈયાર કરી રહ્યા છે અને પપ્પા અહીંયા બધું લઈ રહ્યા છે જો શ્રીખંડ પૂરી અને ભજીયા સાથે સાથે ગળા મીઠા ભજીયા પણ બનાવવાના છે. તો મમ્મી કેવી ગઈ આપણી હોળી? બહુ જ સરસ ગઈ અને અમે ત્રાહીની વાળ કાઢી હતી તો એના બહુ થોડાક ફોટો જે અમે જમાડ્યા હતા ને એના થોડાક ફોટા અને વિડીયો છે તો હું તમારે શેર કરી દઈશ, તમે જોઈ લેજો. બસ હવે તો આવું જ કરવાનું છે જો આપણે પૂરી હવે મમ્મી કરવા લાગ્યા છે. મમ્મી કયું ફ્લેવર છે શ્રીખંડનું? વેનીલા. તમને પાકી ખબર છે? જો અહીંયા જ છે બરાબર. મને કે અંદર છે. અમારે મોન્ટુલાલની જે બેક શું કહેવાય ઓલી છે ને અહીંયાથી લાવ્યા છે જો. ખોલીને બતાવું ભરો. તો જો મિત્રો આ છે ડ્રાય ફ્રૂટ્સ વાળું શ્રીખંડ લેવલ જો પપ્પા. પપ્પા કેટલા કિલોનું છે? હે પપ્પા કેટલા કિલોનું છે? 1 કિલોનું છે કે અડધો કિલો? 1 kg. હા તો જ હું પૂછો ન કરતો જો. બસ હવે આ બધું આપણે ખાવાનું છે તો ચાલો હવે આપણે હું બધું પેકિંગ કરી લઉં, બધું તૈયાર કરી લઉં પછી આપણે મળીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જો અમે બધા ઉઠી ગયા અત્યારે ને પ્રાહુબેન રમે અને બસ હવે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી લઈએ પછી આજે એક સ્પેશિયલ વસ્તુ બનાવવાની છે મતલબ ખાવા માટે તો બસ એ બનાવશું. તમે જોતા રહો શું બનાવવાનું છે આપણે. તો ચાલો ફટાફટ મળીએ આપણે. તો મિત્રો બસ હવે હું બેસી નાસ્તો કરવા. જો નાસ્તામાં તો આપણે જે રાતે જમ્યું હતું ને એ જ છે આ શ્રીખંડ ને પૂરી ને ભજીયા ને એવું વધ્યું હતું જો ખાવાનું. પહુબેન જો એવી બધું ઉપાડી લે મારું. હું ને મમ્મી નાસ્તો કરી લઈએ. પહુબેને તેનો નાસ્તો કરી લીધો. ઠીક છે તો બસ હવે જોતો હવે બસ નાસ્તો કરી લઈએ